અને પેલા તો જોઈએ તમે માંદાના ખાટલા એવા હતા, હવે તો નથી એવા ખાટલા, કારણ કે હવે તો એકચ્યુઅલી ભગવાન પાસે વ્યવસ્થા થઈ ગઈ હોય ને, ત્યારે આપણી પાસે વાહનો નહોતા, એમ ભગવાન પાસે જમરાજા પાસે વ્યવસ્થા નહોતી, પાડો હતો. પેલા વરવરના ખાટલા એટલે થાત, પાડો લઈને દિલ્હી ઉતરે, ત્યાંથી ગુજરાતમાં આવે, જુનાગઢ જિલ્લો ગોતે, વંથળી આવે તો વરસ થઈ જાય, એટલે વરવરના ખાટલા થતા. ખાટલા એ ભાંગલી ખાટલી હોય ને, એ વાણ તૂટલું, એ વળી હેઠે લબડતું હોય ને, હેઠે ગલુડા મીંદડા રમચ્યું કરતા હોય, ભાભાની બે કરી તમને કોઈ રાખની ડીસું નાખ્યું હોય ને, ગુંદાન ઠળિયા જવડા બડખા કાઢતા આગ થવું, તો ડોશી પડખે બેઠી હોય, રાખની ડીસ અહીંયા પડી ન્યા હું નાખો છો, અવડા વેણાય રે રૂમ કપડાનું કટકું બાંધ્યું, એનાથી માખ્યું ઉડક્યું હોય, માખ્યું પછી પઢી ગયેલું હોય, આમ કરે તો ઓલી કરી ઉડીને જાય ને, આમ કરે તો આમ ઉડીને જાય, માખ્યું એવી ટ્રેનિંગ વાળી થઈ ગઈ હોય, એના ઘરની માખ્યું ને પાછું. એને બદલે હવે આ કોમ્પ્યુટર યુગ આવ્યો, એટલે જો માણસનો ખાટલો નથી થતો, માંદા ડફો ડફ જાય, એ આ લે તો હાથ હાથ ભૂહાઈ ગયા હોય, બે વાહન ને બ્રેક તોય શું કામ ભટકાય. હમણાં ડ્રાઈવર બચી ગયો ને આપણે કેમ કરતા છે, એક બ્રેક ઉપર પગ દેવા, લીવર ઉપર પગ દેવા જોઈએ, આમ જ થાય ડોહું બધું, નકર બે જ આંગળનો ફેર છે. એટલે ભગવાન પાસે કોમ્પ્યુટર આવી ગયા, હવે કાંઈ પાડો લઈને અહીંયા આવે એવું નહીં, એ તરત ત્યાં નામ નાખી દે કે માયો આયર, ઓકે, જન્મ તારીખ 16/5/72, આઉટ ઓફ ડેટ ખબર નથી. પણ જેવી ડેટ આવી જાય એટલે આમ કરીને આમ સર્ચ કરી ત્યાં જીવડા જોને અભાગ્યા જાગી, 12માંથી 2 ત્યાં વાગી જવાય. એ પછી એને એમ ન કે એટલી પ્રોગ્રામની તારીખો લીધેલી છે, બે ત્યાં ડાયરા કરજે મોર થા, ત્યાં કોઈના બાપનું ન હાલે. મૃત્યુને, ભક્તિને અને શક્તિને ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભક્તિને જો ઉંમર હારે લેના દેના હોત કે તો 5 વર્ષના પ્રહલાદને ભગવાન ન મળ્યો હોત, શક્તિને જો ઉંમર હારે લેના દેના હોત તો મારા ને તમારા બાપ હનુમાન જન્મતા સૂર્યને ન ગળી શક્યા હોત. એમ મૃત્યુને ઉંમર હારે લેના દેના ન હોય, કોઈ પણ ઉંમરે નીકળી જાય, પણ કેવું જીવીને ગયો વિવેકાનંદ, 33 વર્ષનો થઈ નીકળી જતો હોય છતાં હજી માણસના હૃદયમાં લીજો ન નીકળી શકતો હોય, તેનું કેવા જીવન હશે. ભગતસિંહ 22 વર્ષની ઉંમરમાં જો વયો જતો હોય તો ભગતસિંહનું જીવન કેવું હશે. હજી એને આપણે પૂતળા બેહાડવા પડે, અને આપણે 80 વર્ષના થઈ ટપાલીને ખબર ન હોય મરી ગયો ક્યાં રહે. કહેવાનો સુર ભાભો આકરા પાણીએ. હવે ચા મૂકી દો ઘડીક, મારા વારામાં જ આવે હોય સોમસેવક સારા, ઓલે પણ આપો બાપુને, ઓલા પણ એક ખાશે, ઓલા ભાઈ, હા ઓલા ભાઈ ને દેજો, કારણ કે રોજ એ ટાઈમે ઘીરે આ ટાઈમે અહીંયા સા જોવે જ તે. હા ચા પીજો, પ્રોગ્રામ તો કાલે આવડા કરશે બધા. હા ચા ના હું ભરોસો, એટલે ત્યાં મહેમાનોને આપું, ખાલી મજાક કરું. મારો વારો હોય ને ચા આવે, અને મારા વારામાં ચા આવે, હું ગાતો, મારે પીવાય નહીં. પછી તમને એમ થાય કે મારે ભાઈ લેર કરતા બાર આવીને આવી રાખ્યું જાય ભાઈ, અને એ કે રોયા દયા ન આવે, અને મારી હામાં પીવે, એ પેટ ભરાવ, તમને દયા નથી. આ ખેમરાજ ને તો મારા જ નિહાકા લાગ્યા, જે ચાલી માગા ન થાવ તેનું કારણ હું જ. અને હકીકત તમને કોઈને મંજીરા વગાડવાની ઈચ્છા થાય તો લગ્ન પછી શીખજો, આ વહેલા શીખાઈ જાય. જ્યાં જઈને હામા વાળા પૂછે મુરીચો ધંધો શું કરે, શું કેવું કયો, નથી કહી શકતા નથી. હવે તો બધું ટ્રાય નહીં ને, હવે તો કે ટ્રાય નહીં, પૂરું થઈ ગયું. હવે જેથી તેથી જુનાગઢમાં આપણે ધામા નાખશું શિવરાત્રીના મેળા. એ આપણે એવું લાગે ક્યારે એમ લાગે કે હવે મંજીરા નથી વાગતા, તેથી ન્યાય પણ સામે એટલા નથી. હવે આમ તો 2 વર્ષ નવા કોઈ સાધુ ન થાય તો સારું, ન્યાય ઓછા છે ડોહા. આ શિવરાત્રીના મેળામાં 4.5 કરોડ ભેગા છે, નાવા હાટું બાંધે ડોહા. હમ પેલા નીકળેંગે, પડો ને ભાઈ ખબો કઈ. પણ મને ગમે હોય ત્યાંના સાધુ સારા, અત્યારના તમે સંતો જો ને, તમે આ સતયુગના સાધુ કરતા અત્યારના સાધુ સારા, સતયુગના સમાજ કરતા અત્યારનો સમાજ સારો. હા તમને એમ બધા એમ કે રામરાજ કે દે છે, જોતું જ નથી.
રામરાજમાં હતું હું એ મને કયો? રામ જેવો રામ વનમાં જો માણસની જાત કોઈ ન જોડાણી, માણસ કેટલા બેકારના પેટના આવી છે. આ નરું સત્ય છે. અને એવા થઈ જાય ત્યારે જ ભગવાનના જન્મ લેતો હોય ને, ધર્મ વગરનો સમાજ થઈ જાય ત્યારે ભગવાન જન્મ લે. અત્યારે ઓલરેડી દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે. આ કેટલી દાતારી છે. સતયુગમાં હતી દાતારી. હરિશ્ચંદ્ર રાજાને વેસાવું પડ્યું 2-5 સોના મોર હાટ, તો એ રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો. બીજા કેટલાય રખેહર એને ખરીદવા વાળો રાજા હરિશ્ચંદ્રને હારો માણસ નો મળ્યો. તો રખેહર સિવાય જો હારો ન હોય તો બીજાને કોના વખાણ કરવા? વાત ઉપડી છે એટલે કહું સાહેબ, એ સતયુગમાં એ છોડો, એ બધું વાતો થાય. ભગવાન કૃષ્ણ જે યુગમાં જન્મો હશે તો ભરી સભામાં દ્રૌપદીનો હાડલો કહેતો હોય ને એક મર્દનો દીકરો કોઈ અટકાવી ન શકે. આવી ભરી સભા હોય અને આમાં કોઈ બેન દીકરીને અહીંયા લાવીને કોઈ હાડી ખાઈએ કે આપણે બેઠા હોય, રાખલું મરી જાય આડું. ઓલા ભીષ્મ જેવા દાઢીઓ છે માચી કઈ ન થાય, જીભ કરડીને મરી જાવ ને સોટ્યા હું. કૃપાચાર્ય બેઠા હોય, દ્રોણાચાર્ય જેવી ધર્મિષ્ઠ વ્યક્તિ બેઠી હોય. કર્ણ વિકર્ણ ઉભો થયો તો સાહેબ. હા, નહોતા કોઈ બોલ્યા એમ નહીં, વિકર્ણ બોલ્યો છો કે હે કર્ણ, આપણી હાજરી હોય અને કોઈ આવી રીતે કરીએ, એક વાર જો દ્રૌપદી હામું જોવે અને પાથરા ન પાડી દો, ક્ષત્રિયનો દીકરો નહીં, આમાં એકને જીવતો ન દાવા દો. અને છતાં એની પાસે ન કઈ માગ્યું અને છેવટે કર્ણના પગ ઉપર પગ મારીને વિકર્ણ ન્યાલી ઉભો થઈ ગયો કે હાલે આવી સભામાં ન બેહવાનું હોય. એક કોક તો હોય ને. અત્યારે કૃષ્ણ ઓલરેડી બધાના હૃદયમાં છે એટલે તમને ઉમંગ. પેલા તો રીહદાર વાળા હોય, ભગવાન નો અહીંયા રીહ હોય. વતાવ્યા થતા મહાભારત વાંચજો, એ કે મોતે ન મર્યો. એ તો જુઓ તમે, કૃષ્ણથી માંડીને કરણ સુધી હે કૃષ્ણ હે રામ કરતા કરતા કોઈ ન મર્યો. એમણે વૈયા ગયા કપાઈ અંદરો. એટલે આ યુગ સારો છે, આમાં કઈ ખોટું નથી. અત્યારના સંતોય બધા આશીર્વાદ જ દે, કોઈ બાપુ ખરાબ દેતા જ નહીં. સતયુગના તો સાધુડા ખરાબ દેતા, ના ખોડે રીંડ હોય, બોલાવ્યા ન થાય, મેં તુજે શ્રાપ દે દૂંગા. અમે ક્યાં તારા ઘરના કઈ હોય કપાસ હોય રહ્યા યાર. પણ રીંદાર જ હતા. અત્યારના તો બધા સંતોને જોઈએ તો બાપુ બસ આમ આજા બચ્ચા આજા. એમાં શિવરાત્રીમાં જાય તો ઉભડક બેઠા હોય, આવો બચ્ચા आजा दर्शन काला, सागरदान लगता है, अच्छा है प्रोग्राम में मिला था, अच्छा है. हाँ चलो एक साथ तुम जो शिवरात्रि मेला में टकोरा बन एक के साधु ढीलो नहीं से. अच्छा कोई बात नहीं, आशीर्वाद ले जा. आशीर्वाद दे पे हराब देता तो फाड़ो कौन मारो बाप दे. એમાં અમુક સંપ્રદાયમાં તો એવું છે કે અમારા ગુરુજી તમારી પાસે, અમારા ગુરુજી પાસે તમે આવી જાઓ, અમારા ગુરુને એટલા લાખ ધરી ગયો અને અમારા ગુરુ તમને ડાબા છે થાપો મારી દે તોય તમે સીધા વૈકુંઠમાં. એને કહેજો તું તારો ગુરુ પેલા વૈકુંઠમાં આટો મારી આવ. તારો બાપ આની જેવું વૈકુંઠ લેવા ક્યાં જાવ? આ બામણા સા જેવું જોતો ખરો, કેવા હવાણ્યું કરે. હા વૈકુંઠ ન્યા જો વૈકુંઠ છે કે નહીં કોઈ સાબિત નથી કરી શક્યું. સોટી પીડ્યા ખોટી ના હાવ. હાજી વાત છે બાપુ, તમે કઈ ખોટું ન લગાડતો. હાજુ એટલે યુગ હારો છે મારા, કેવું છે બધું. અને સતયુગના સાધુ બાપુ, સતયુગના ઓલો દુર્વાસા બાપુ તો કેવો રીંદા. અને અત્યારે તમારે જે ધંધો કરવો હાલે. ઓલો નિર્મળ બાબો કાંઈ ન કરતો, બેઠો બેઠો આમ જ કરતો ટીવીમાં, અબજોપતિ બની ગયો. બોલો સડી જાઓ ધંધે, સડી જાઓ. આ રામદેવજી મહારાજ છે કાંઈ, એની આંખ હરખી ન કરીએ કે દુનિયાને હારા કરવા નીકળે. મારી દુનિયા સોટી જ પડે ભાઈ. હવાના પર આપણે એમ થાય કે આ કૂતરો બિયારણ નું માંડવી ખાઈ ગયો. શું છે હાલ? આપણે બિયારણ ની માંડવી અમરીશભાઈ દવાનો પટ મારીને મૂકેલ હોય ને, બિયારણ ખાઈ જાય ને કૂતરો, પછી એને ધૂઈ થાય. આપણે એમ થાય ઈ જ છુઆન. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, બાયું બેઠી બેઠી નખ ગંચ્યું. હા બેનો નખ ગંચ્યું છું. તો મેં પૂછ્યું બેન શું કરો? કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસી તો વાળ વધે ને કાળા થાય. હું હા ક્યાં રાખો બીજું હું બજ્જુ બેનું નખ ઘસ્યું છું ને એક બેન તો આમ બેઠા હતા. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછી મળી ઉગવા.